બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ટી શર્ટ યાનનું ટસલ બનાવતા શીખીશું. એના માટે આપણને ટી શર્ટ યાન જોઈશે, આપણાને ડી રિંગ જોઈશે અને આપણાને જે સાઇઝનું ટસલ બનાવવું છે એ સાઇઝનું પુઠ્ઠું જોઈશે. એ આપણે મોબાઈલ કવર યુઝ કરી રહ્યા છે. ઓકે, ફર્સ્ટ આપણે શું કરશું કે આપણે એક એન્ડ પકડશું અને પછી આપણે રાઉન્ડ કરશું. આપણે 10 રાઉન્ડ કર્યા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, હવે આપણે આને કટ કરી દઈએ. થોડું લંબુ રાખીને કટ કરી દીધું. હવે આને સાઈડ પર મૂકીએ. હવે આપણે અગેન આ જે લેન્થ છે એના ડબલનું આપણે લઈશું અને થોડું લંબુ અને કટ કરશું. ઓકે, હવે આ જે ડી રિંગ છે એ આપણે આમાં નાખશું, ધાગામાં સેન્ટરમાં લઈશું. ઓકે, અને હવે આ ડી રિંગને આના નીચે આપણે નાખી દઈશું. આમ લખશું, એક ધાગો નાખશું. ડી રિંગ આવી. ઓકે, જો આમ આવી, ડી રિંગ આવી ગઈ આમ. હવે આપણે આને નોટ લઈ લઈશું. આપણે 2 ટાઈમ્સ નોટ લઈ લઈશું તો ટાઈટ થઈ જાય. ઓકે, તો આપણે આનામાંથી રિમૂવ કરી દીધું. રિમૂવ કરવું, આમ સીધું કરીએ. આપણું આટલું થઈ ગયું. નેક્સ્ટ આપણે અગેન હજી ધાગો છે થોડો લંબો લઈશું અને આપણે કટ કરશું. ઠીક છે. હવે આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપનો ટસલ છે. આપણે એક પાર્ટ यहाँ મૂકશું, આમ લંબુ, અને બીજું આમ. આ જો એક આમ લંબુ મૂકવું છે અને આમ લંબુ મૂકશું અને પછી બીજાને આમ રાઉન્ડ કરશું અને પછી આમ કરશું. હવે આપણે આને રાઉન્ડ ફરાવશું આમ. બરાબર ટાઈટ કરી કાઢશું. ઓકે, આટલું થયું. હવે આ ધાગાને આપણે આના અંદરથી નીકાળશું અને આ ધાગાને ઉપર ખેંચી લઈશું. તો આપની જે નોટ છે હાઈડ થઈ ગઈ. ઓકે, આટલું થયું છે. નેક્સ્ટ આપણે કાંટો લઈશું અને આ ધાગાને પાછળ નીકાળશું. मैं पाछल निकालूं. હવે આપણે આને यहाँ से निकालશું. ઓકે, આ નીચે આવી ગયો.
જો આપણું આ ટસલ રેડી થઈ ગયું છે. હવે લાસ્ટ પાર્ટ શું છે કે બધા જોઈન્ટ્સ છે ને, બધા જોઈન્ટ્સ આપણાને કટ કરવાના છે. પહેલાં આપણે જોઈન્ટ્સને કટ કરીએ. બધા જોઈન્ટ્સ કટ થઈ ગયા. હવે લાસ્ટમાં આપનું ટક્સલ છે, જેટલા બી એક્સ્ટ્રા થ્રેડ્સ છે આપણે એને કટ કરી લઈશું. જો આ આપનું ટી શર્ટ યાર્નનું ટસલ રેડી છે. આપને આ વિડીયોથી કંઈ નવું શીખવા મળે તો અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.